કોઈ ગુંડા, કોઈ ટપોરી કે કોઈ લુખ્ખા છે તેને બચાવવા માટે જો કોઈ નેતા કે કોઈ રાજકારણી ભલામણ કરશે તો તેની વાત હું સાંભળવાનો નથી. આ શબ્દ છે ગૃહમંત્રી હર્ષ સંઘવીના. અને જે પ્રકારે આ લુખ્ખાઓ આતંક મચાવી રહ્યા છે અને આ ગુજરાતની પોલીસને તેમની સાફ સફાઈ કરવા માટે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વો, લુખ્ખા, ટપોરીઓ, સિગરેટિયા દાદાઓ અને આ રીલ્સ થકી પોતાની જાતને ભાઈ સમજતા આ ટપોરીઓ છે તેમની શાન ઠેકાણે લાવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર નિવેદન આપતા હોય છે કે આવા ટપોરીઓ, આવા લુખ્ખાઓ છે તેઓના વરઘોડા નીકાળો, તેમને લંગડાતા લઈને નીકળો અને આવા ટપોરીઓ છે તે ખાખીથી પણ ડરવા જોઈએ અને પોલીસના દંડાથી પણ ડરવા જોઈએ. જે પ્રકારે અત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને સત્રમાં આવનારા દિવસોમાં જ ગુસ્સી ટોકનો જે કાયદો છે તેમાં સુધારો આવવા પણ જઈ રહ્યો છે અને ત્યાર પછી આ ગુંડાઓ, આ ટોળકીઓની જે પ્રકારે ગેંગ છે તેની પણ સાફ સફાઈ આ ગુજરાતની પોલીસ કરવાની છે તે નક્કી છે અને ગાંધીનગરથી તેના આદેશ પણ આવવાના છે. પરંતુ જે પ્રકારે અસામાજિક તત્વો વારંવાર થાણા વિસ્તારોમાં ત્રાસ આતંક મચાવતા હોય છે અને તેમને બચાવવા માટે કેટલીક વખત કેટલાક સ્થાનિક નેતા હોય, રાજકારણી હોય, તેઓ વારંવાર પોલીસને ફોન કરી તેવા અસામાજિક તત્વોને ભલામણ માટે કહેતા હોય છે. પરંતુ હવે હર્ષ સંઘવીએ કહી દીધું છે કે અસામાજિક તત્વો અને ટપોરીઓ માપમાં રહે અને આવા તત્વો છે તેમને બચાવવા માટે કોઈ નેતા કે રાજકારણીની ભલામણ આવશે તે પણ ધ્યાને લેવામાં નહીં આવે અને ગુજરાતની પોલીસ છે તે હવે હનુમાન બનીને આવવાનું છે તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું છે. અને વડોદરામાં ફરી આજે હું એક વાત કહેવા માંગુ છું કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે અને એક એક લોકોને ખૂણે ખૂણેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે. આમ ગુજરાતમાં ભૂતકાળમાં ડીજીપીએ અલગ અલગ થાણા વિસ્તારોમાં રહેલા જે ગુંડાઓ હતી તેમની યાદી પણ બનાવેલી છે અને યાદી પર આ ગુનેગારો છે તેમના અત્યારે પોલીસ કામ પણ કરી રહી છે અને આવા તત્વો છે તેઓની શાન ઠેકાણે લાવવા માટે પણ હવે ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે જ મેદાને આવ્યા છે અને તે પોતે જ હવે આ મામલો સંભાળી રહ્યા છે અને અલગ અલગ જિલ્લા અને મોટા શહેરોનું પણ તે ગાંધીનગરથી મોનિટરિંગ કરી રહ્યા છે. તે પણ સત્ય હકીકત છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.